तो विद्यार्थी मित्रों આપણે લાસ્ટ વિડિયોની અંદર ઇફ અને અનલેસ કન્જક્શન વિશે ચર્ચા કરી હતી બરાબર ઇફનું ગુજરાતી જો તો હતું અનલેસનું જો નહીં તો હતું અને અન્ય કન્જક્શન પણ આપણે જોઈ ચૂક્યા છીએ હવે આજે કેટલાક વિશિષ્ટ કન્જક્શન વિશે ચર્ચા કરીએ છીએ ટીલ અને અનટીલ વિશે ટીલનો મતલબ થાય છે જ્યાં સુધી અથવા તો ગુજરાતી થાય છે ત્યાં સુધી સમયના સંદર્ભમાં વપરાય છે ડિસ્ક્રાઇબિંગ ટાઈમની અંદર આનો ઉપયોગ કરી શકાય છે બરાબર ડિસ્ક્રાઇબિંગ ટાઈમ એટલે સમયના સંદર્ભમાં મેં વાત કરી એનો સમાનાર્થી એક શબ્દ થાય છે ટીલનો અપ ટુ બરાબર જેનો મતલબ થાય છે જ્યાં સુધી બરાબર છે અપ ટુ પણ એનો સમાનાર્થી છે એટલે સમયના સંદર્ભમાં વપરાશે ઓકે હવે કન્જક્શનની એક શરત છે આપણી કે ભાઈ ગુજરાતી કર્યા વગર તો આપણે કન્જક્શન જોડી શકીશું નહીં એટલે અહીંયા ગુજરાતી જોઈએ કે ભાઈ અહીંયા સમય એક વાક્યમાં સમયની વાત કરી છે ખબર કઈ રીતે પડશે કે ભાઈ ટીલ વપરાશે ટીલ અનટીલમાં ડિફરન્સ એટલો છે કે ટીલ હકાર દર્શાવે છે અનટીલ નકાર પણ જો કે એકબીજાના સમાનાર્થી તરીકે પણ આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ વી વેટેડ ફોર ધ બસ અમે બસની રાહ જોઈ ક્યાં સુધી તો કે 11 વાગ્યા સુધી ઇટ વોઝ 11 o'clock વી વેટેડ ફોર ધ બસ એટલે અહીંયા સમયની વાત કરી છે અમે બસની રાહ જોઈ તો અહીંયા ઇટ વોઝ નીકળી જશે અને મૂકી દઈશું અનટીલ બરાબર છે અથવા તો ટીલ તો અહીંયા આપણે ટીલનો ઉપયોગ કરીએ છીએ બંને સમાનાર્થી છે મેં વાત કરી તો ઇટ વોઝ કાઢી નાખીશું ને અહીંયા મેં ટાઇટલ ટીલનું આપ્યું છે તો ટીલનો ઉપયોગ કરીશું ટીલ 11 o'clock વી વેટેડ ફોર ધ બસ ટીલ 11 o'clock ઓકે સાહેબ ટીલ અને અનટીલ બંને આપેલ હોય તો ટીલ અને અનટીલ બંને આપેલા હોય તો જો વાક્ય હકાર હોય તો ટીલ વાપરવાનું નકાર હોય તો અનટીલ બાકી બંને એકબીજાના સમાનાર્થી તરીકે આપણે વાપરી શકીએ છીએ બરાબર છે તો વી આખું વાક્ય થશે આપણું વી વેટેડ ફોર ધ બસ ટીલ 11 o'clock ઇટ વોઝ શબ્દ નીકળી જશે ઓકે તો 11 વાગ્યા સુધી રાહ જોઈ ચલો બીજું વાક્ય જોઈએ વેટ હિયર રાહ જુઓ વેટ હિયર ધ ટીચર કમ્સ સાહેબ આવે તો રાહ જુઓ જ્યાં સુધી સાહેબ આવે તો અહીંયા તો કોઈ શબ્દ કાઢવાનો નથી સીધે સીધું આપણે મૂકી દઈશું વેટ હિયર ટીલ ધ ટીચર કમ્સ તો આખો જવાબ આપણો તૈયાર વેટ હિયર ટીલ ધ ટીચર કમ્સ ગુજરાતી ખાસ કરવું પડશે તો વેટ હિયર રાહ જુઓ જ્યાં સુધી શિક્ષક આવે અથવા તો એવું પણ કહી છે જ્યાં સુધી શિક્ષક આવે ત્યાં સુધી રાહ જુઓ ઓકે ચલો નેક્સ્ટ વાક્ય જોઈએ અ ટ્રુ સોલ્જર ફાઇટ્સ સાચો સૈનિક લડે છે હી ફાઇટ્સ અપ ટુ હિઝ લાસ્ટ ડે તો અહીંયા જો એનો સમાનાર્થી શબ્દ આપ્યો છે અપ ટુ હી ફાઇટ્સ તો શબ્દ આગળ આપી દીધો એટલે હી જતું રહેશે ફાઇટ્સ પણ જતું રહેશે અપ ટુ એને ટીલનો સમાનાર્થી છે તો એ કાઢી નાખીશું તો સાચો સૈનિક લડે છે ક્યાં સુધી લડે છે જીવનના છેલ્લા શ્વાસ સુધી તો ટીલ મૂકી દઈશું ટીલ હીઝ લાસ્ટ બ્રેથ અ ટ્રુ સોલ્જર ફાઇટ્સ એક સાચો સૈનિક લડે છે ટીલ હીઝ લાસ્ટ ડે ટીલનું ગુજરાતી હજી આવડવું જરૂરી છે અને અહીંયા તો અપ ટુ આપે તો જેનો સમાનાર્થી હતો માટે આપણે અપ ટુ કાઢી નાખીશું અને ટીલ મૂકી દઈશું અને હી ફાઇટ શબ્દ આપેલો હતો ઓકે ચલો તો વાક્યનો જવાબ ખ્યાલ આવી ગયો હશે કે ભાઈ એ ટ્રુ સોલ્જર ફાઇટ્સ ટીલ આ નીકળી જશે ને તો હીઝ લાસ્ટ બ્રેથ તો આ જવાબ આપણો હીઝ લાસ્ટ બ્રેથ બરાબર છે ચલો નેક્સ્ટ વાક્ય જોઈએ ધ ચિલ્ડ્રન પ્લેડ બાળકો રમ્યા ક્યાં સુધી તો જ્યાં સુધી સૂર્યાસ્ત થયો ત્યાં સુધી તો અહીંયા વચ્ચે મૂકી દઈશું ટીલ ધ સનસેટ તો જવાબ આપણો પૂરો ધ ચિલ્ડ્રન પ્લેડ ટીલ ધ સનસેટ સૂરજ આથમ્યો ત્યાં સુધી બરાબર છે ટીલ ધ સન સેટ ઓકે તો ગુજરાતી ખાસ સમજો સ્ટેન્ડ ઇન અ ક્યુ લાઇનમાં ઊભા રહો સ્ટેન્ડ ઇન અ ક્યુ ક્યાં સુધી ઊભા રહો યોર ટર્ન કમ્સ જ્યાં સુધી તમારો વારો આવે ત્યાં સુધી કે લાઇનમાં ઊભા રહો વારો આવે ત્યાં સુધી લાઇનમાં ઊભા રહો તો અહીંયા વચ્ચે સીધે સીધું મૂકી દેવાનું છે ટીલ તો સ્ટેન્ડ ઇન અ ક્યુ લાઇનમાં ઊભા રહો ટીલ યોર ટર્ન કમ્સ જ્યાં સુધી તમારો વારો આવે તો અહીંયા જોઈતું હશો તમે કે સમયના સંદર્ભમાં વપરાય છે આ પોઈન્ટ પણ ડિસ્ક્રાઇબિંગ ટાઈમમાં જ આવે છે બરાબર જે આપણે જ્યારે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ શીખ્યા ત્યારે એની ચર્ચા થઈ ચૂકેલી છે તો ઓકે તો અહીંયા સમય બતાવેલો હતો તો અહીંયા આપણે વાક્ય બનાવ્યું વેટેડ ફોર ધ બસ તો આ કાઢી નાખ્યું ઇટ વોઝ 11 o'clock સુધી રાહ જોઈ રાહ જુઓ કે જ્યાં સુધી શિક્ષક આવે બરાબર છે પછી ત્રીજું વાક્ય તો સાચો સૈનિક લડે છે હીઝ ક્યાં સુધી તો કે હીઝ લાસ્ટ બ્રેથ જીવનના છેલ્લા શ્વાસ સુધી બાળકો રમ્યા તો કે ક્યાં સુધી તો સૂર્યાસ્ત થયો ત્યાં સુધી અને લાઇનમાં ઊભા રહો જ્યાં સુધી તમારો વારો આવે બરાબર છે તો આ ટીલ હતું જેનું ગુજરાતી જ્યાં સુધી ત્યાં સુધી હતું હવે એનો સમાનાર્થી શબ્દ છે પણ એ નકાર વાક્ય દેખાતા હશે તમને હવે જોઈએ છે અનટીલ વિશે બરાબર છે ઓકે તો ચલો અનટીલ એનું ગુજરાતી પણ મેં સેમ જ લખેલું છે જોઈ લો જ્યાં સુધી
ત્યાં સુધી, બરાબર છે. તો અહીંયા જો વાક્ય દેખાય છે, ડોન્ટ સ્ટાર્ટ રાઇટિંગ, લખવાનું શરૂ કરશો નહીં. યુ આર સેડ, કહેવામાં ના આવે ત્યાં સુધી, કહેવામાં ના આવે ત્યાં સુધી, એટલે નેગેટિવ અર્થ થાય છે. માટે અહીંયા મૂકી દઈશું અનટિલ. બાકી જો અનટિલ આપ્યું નથી તો તમે ટીલ પણ વાપરી શકો છો. એકબીજાના સમાનાર્થી શબ્દ તરીકે આનો ઉપયોગ થાય છે, આ ધ્યાન રાખજો, બરાબર છે. તો ડોન્ટ સ્ટાર્ટ રાઇટિંગ અનટિલ યુ આર સેડ, જ્યાં સુધી તમને કહેવામાં ના આવે, બરાબર છે. ચલો નેક્સ્ટ વાક્ય જોઈએ. તો ડોન્ટ ગો, જશો નહીં. તો કે ડોન્ટ ગો, જ્યાં સુધી તમને કહેવામાં ના આવે. તો અનટિલ વચ્ચે મૂકી દઈશું, અનટિલ યુ આર સેડ. ડોન્ટ ગો અનટિલ યુ આર સેડ, જ્યાં સુધી તમને કહેવામાં ના આવે ત્યાં સુધી જશો નહીં, બરાબર છે. તો અહીંયા પણ જો એક વાક્ય નકાર આપેલું હતું, અહીંયા પણ એક વાક્ય નકાર છે, એટલે હું અનટિલનો ઉપયોગ કરું છું. જો હકાર હોત તો ટીલ વાપરો. અને મેં વારંવાર તમને કહું છું કે ભાઈ ટીલ અનટિલ એકબીજાના સમાનાર્થી તરીકે વાપરી શકાય છે, બરાબર છે. ઓકે, ચલો હવે નેક્સ્ટ વાક્ય જોઈએ. તો યુ આર આસ્કડ, ડોન્ટ સે એનીથિંગ. તો નકાર વાક્ય પહેલાં જ લખવું પડશે. પહેલાં જો અહીંયા બંને નકાર હતા જ, એટલે પહેલું લખ્યું પછી આપણે અનટિલ મૂક્યું. ડોન્ટ સે એનીથિંગ, કશું જ કહેશો નહીં, આ વાક્ય આપણે પહેલાં લખવું પડશે. પછી ઉપયોગ કરીશું આપણે અનટિલ. ડોન્ટ સે એનીથિંગ અનટિલ યુ આર આસ્કડ, આ વાક્ય આપણે બીજા નંબરમાં લખીશું. તો ડોન્ટ સે એનીથિંગ અનટિલ યુ આર આસ્કડ, જ્યાં સુધી તમને કહેવામાં ના આવે, બરાબર છે. તો નકાર વાક્ય આગળ લેવું પડશે, આ ધ્યાન રાખજો. ઓકે, હવે કદાચ પ્રશ્ન થાય કે સાહેબ બધા જ આજ્ઞાર્થને વર્તમાન કાળ જ હોય. ના, જો અહીંયા એક વાક્ય ભૂતકાળનું લખ્યું છે મેં. સી ડીડ નોટ ગો ટુ હોમ, તેણીની ઘરે ગઈ નહીં. ક્યાં સુધી? જ્યાં સુધી એને એનું કામ પૂરું કર્યું નહીં. તો અહીંયા પણ એક વાક્ય નકાર આપેલું છે, પણ ભૂતકાળ છે. તો નકાર વાક્ય પહેલાં લખાશે અનટિલમાં, વચ્ચે મૂકી દઈશું અનટિલ, બરાબર છે. તો શી ડીડન્ટ ગો ટુ હોમ, તેણીની ઘરે ગઈ નહીં, અનટિલ શી ફિનિશ્ડ હર વર્ક, જ્યાં સુધી એને એનું કામ પૂરું કર્યું નહીં ત્યાં સુધી ઘરે ગઈ નહીં, બરાબર છે. શી ડીડન્ટ ગો હોમ, તો અહીંયા ભૂતકાળ હતું, પણ કોઈ ફેર પડતો નથી, ભૂતકાળ હોય કે વર્તમાન કાળ હોય, પહેલું વાક્ય નકાર જ લખાશે, બરાબર છે. ઓકે, કિરણ બેદી ડીડન્ટ રેસ્ટ, કિરણ બેદીએ આરામ કર્યો નહીં. ક્યાં સુધી? તો જ્યાં સુધી એને ફૂલફિલ એટલે પ્રાપ્ત કરવું, હર ડ્રીમ, જ્યાં સુધી એમને એમનું સ્વપ્ન સાકાર કર્યું નહીં ત્યાં સુધી. તો વચ્ચે મૂકી દઈશું અનટિલ, બરાબર છે. તો કિરણ બેદી ડીડન્ટ રેસ્ટ, આરામ કર્યો નહીં, જ્યાં સુધી સી ફૂલફિલ હર ડ્રીમ, જ્યાં સુધી એમને એમનું સ્વપ્ન સાકાર કર્યું નહીં ત્યાં સુધી. તો તમે અહીંયા વાક્ય જોતા હશો તો પહેલાં વાક્ય નકાર આવે છે અનટિલનો ઉપયોગ કરતી વખતે. ખાસ બાબત ધ્યાન રાખજો, અનટિલનો ઉપયોગ કરો ત્યારે પહેલા નંબરનું વાક્ય કેવું હોવું જોઈએ? નકાર. આ બાબત ભૂલતા નહીં. તમે દરેકમાં ચેક કરો, આપણે જે બનાવ્યા અહીંયા પહેલું વાક્ય આપણે આ લખ્યું નકાર હતું, અહીંયા નકાર હતું, પછી આ વાક્ય આપણે ઉપાડીને આગળ લાવ્યા એ પણ નકાર હતું, અહીંયા પણ નકાર આપેલું છે, આ પણ નકાર છે. તો અનટિલ પોતે નકાર દર્શાવે છે, એટલે પહેલું વાક્ય નકાર મૂકવું પડશે, પછી અનટિલ અને પછી અન્ય શબ્દો. જ્યારે ટીલ જે હતું એ હકારાત દર્શાવે છે, બરાબર છે. અને એનું ગુજરાતી ટીલ અને અનટિલનું સેમ જ થાય છે, પરંતુ ત્યાં આગળ જે હતું અપ ટુ એવો અર્થ કર્યો તો મેં. ટીલનું જે આપણે પોઈન્ટ જોયો એમાં ટીલ જે હતું એનો મેં મતલબ અપ ટુ સુધી લખ્યું હતું ને અહીંયા સમયના સંદર્ભમાં વાત થતા હતા, શિક્ષક આવે ત્યાં સુધી, 11 વાગ્યા સુધી, સૂર્યાસ્ત થયો ત્યાં સુધી. તો ટીલ અનટિલનો ઉપયોગ આપણે આ જોયો, જે સમયના સંદર્ભમાં વપરાય છે અને ડિસ્ક્રાઇબિંગ ટાઈમના ટાઇટલ નીચે પણ આનો ઉપયોગ થાય છે, બરાબર છે. તો આ બે ટોપિક આપણે કન્જક્શનના જોયા. લગભગ હવે મેન કન્જક્શન તો ચર્ચા થઈ ગઈ હશે, બરાબર. હજી જોઈશું આપણે જે કન્જક્શન જોવા મળશે. સારું, તો મળીશું હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર નવા ટોપિક સાથે. ત્યાં સુધી ગુડ બાય.